નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી પાછા આપણે આજે આગળ VSEPR સિદ્ધાંતના અનુસંધાને કેટલાક જુદા જુદા અણુઓ, એમાં કયા પ્રકારનું સંકરણ હોય, એમાં બોન્ડિંગ પેર કેટલી હોય, લોન પેર કેટલી હોય, અણુનો ભૌમિતિક આકાર કયો હોય, VSEPR સિદ્ધાંતના આધારે ઈ અણુનો શેપ કયો હોય, આવી માહિતી આવા જુદા જુદા કેટલાક ઉદાહરણો દ્વારા આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પહેલા આપણે સૌપ્રથમ અણુના પ્રકારની વાત કરીશું કે ભાઈ અણુ કયા પ્રકારનો છે. બીજી જે કોલમ છે એ કોલમની અંદર આપણે ઝેડની સંખ્યા ગણીશું. ઝેડ એટલે બોન્ડિંગ પેર અને લોન પેર, આ બેનો સરવાળો. ઈ ઝેડ ની અંદર બોન્ડિંગ પેર કેટલી છે, ઈ બોન્ડિંગ પેર એને આપણે અહીંયા લખીશું. ઈ અણુની અંદર લોન પેર કેટલી છે, ઈ લોન પેર આપણે અહીંયા લખીશું. અહીંયા ઈ અણુનો ભૌમિતિક આકાર જણાવીશું આપણે. એની બરાબર બાજુમાં ઈ અણુનો શેપ જણાવીશું. એટલે VSEPR સિદ્ધાંત ઉપરથી આનો શેપ. અને છેલ્લી કોલમમાં આપણે આનું સમીકરણ જણાવીશું. તો હવે જુદા જુદા અણુઓના પ્રકાર લઈ આપણે એની અંદર પહેલા ઝેડ ગણીશું. ઈ ઝેડ ઉપરથી એમાં બોન્ડિંગ પેર કેટલા, લોન પેર કેટલા, ઈ અણુનો ભૌમિતિક આકાર કયો, VSEPR સિદ્ધાંત ઉપરથી એનો શેપ કયો, અને ઈ અણુનું સમીકરણ કયા પ્રકારનું હોય. તો સૌપ્રથમ આપણે AB2 પ્રકારના અણુની વાત કરીએ. સૌપ્રથમ આપણે AB2 પ્રકારના અણુની વાત કરીએ. આ AB2 પ્રકારનો જે અણુ છે, ઈ અણુની અંદર ઝેડની સંખ્યા, AB2 પ્રકારનો જે અણુ છે, ઈ અણુની અંદર ઝેડની સંખ્યા ઈ 3 છે. AB2 પ્રકારના અણુની અંદર ઝેડની સંખ્યા 2 છે. આમ તો ચોક્કસ ઉદાહરણ દ્વારા આપણે એની સમજૂતી આપીશું તો તમને ખ્યાલ આવશે. AB2 પ્રકારનું અણુ હોય જેમાં ઝેડની સંખ્યા 2 હોય, ને ઈ 2 સંખ્યા હોય. ઝેડ કેવી રીતે ગણવાનો જે તે અણુ માટે ઈ આપણે જાણીએ છીએ કે Z બરાબર 1/2 અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. નેગેટિવ ચાર્જ હોય તો એ તમારે એડ કરવાનો, પોઝિટિવ ચાર્જ હોય તો બાદ કરવાનો, પ્લસ એની સાથે જોડાયેલા મોનો એટમ પરમાણુ, મોનોવેલેન્ટ પરમાણુઓ, એ પરમાણુઓની સંખ્યા એની અંદર એડ કરી દેવાની. આ AB2 પ્રકારનો જે અણુ છે, AB2 પ્રકારના અણુની અંદર ઝેડની સંખ્યા 2 હોય, એની અંદર બોન્ડિંગ પેર પણ 2 હોય, એનો અર્થ કે લોન પેર 0. તો એવા અણુનો ભૌમિતિક આકાર કયો થાય? તો કે AB2 પ્રકારના અણુની અંદર એ મધ્યસ્થ પરમાણુ છે અને એની આજુબાજુ 2 પરમાણુઓ, બોન્ડિંગ પેર 2 છે એટલે એક પરમાણુ ઓછામાં ઓછો એક બંધ તો બનાવે છે. એટલે એની સાથે એક p પરમાણુ અહીંયા જોડાશે, એક p પરમાણુ અહીંયા જોડાશે. Z તમને સમજાવ્યું છે, જ્યારે Z બરાબર 2 હોય ત્યારે એનું સંકરણ sp, જ્યારે Z બરાબર 3 હોય સંકરણ sp2, Z બરાબર 4 હોય સંકરણ sp3, Z બરાબર 5 હોય
સંકરણ sp3d z બરાબર 6 હોય, સંકરણ sp3d2 z બરાબર 7 હોય, સંકરણ sp3d3 પ્રકારનું થાય. તો z ના મૂલ્યો ઉપરથી આપણે એનું સંકરણ નક્કી કરી શકીએ. એટલે અહીંયા ab2 પ્રકારનો અણુ હોય તો એનું સંકરણ થશે sp પ્રકારનું. હવે sp પ્રકારનું સંકરણ હોય અને જેટલો z હોય એટલી જ બોન્ડિંગ પેર હોય, એટલે કે લોન પેર 0 હોય, તો એવા સંજોગોની અંદર અહીંયા જે બંધ કોણનું મૂલ્ય છે એ બંધ કોણનું મૂલ્ય 180 અંશ જેટલું થશે. તો આવો જે અણુ છે એ અણુનો ભૌમિતિક આકાર કયો થાય? તો કે એ અણુનો ભૌમિતિક આકાર રેખીય થશે. હવે Z છે બોન્ડિંગ પેર પણ 2 છે, લોન પેર 0 છે. ભૌમિતિક આકાર ઈ બોન્ડ પેર અને લોન પેરના સરવાળા ઉપરથી અથવા બેની સંખ્યા ઉપરથી નક્કી થાય. જ્યારે VSEPR સિદ્ધાંત ઉપરથી અણુનો જે શેપ છે એ લોન પેર ઉપર આધાર રાખતો નથી, એની અંદર માત્ર બોન્ડિંગ પેર જ જોવામાં આવે. તો અહીંયા લોન પેર તો એક કે છે નહીં, એટલે VSEPR સિદ્ધાંત પરથી અણુનો આકાર શેપ ઈ પણ રેખીય થશે. તો એક આવો અણુ આવે AB2 પ્રકારનો. બીજો અણુ આવશે ABE પ્રકારનો. હવે ABE પ્રકારનો અણુ એટલે મધ્યસ્થ પરમાણુ A, એની આજુબાજુ એક પરમાણુ B, અને આ E ઈ મધ્યસ્થ પરમાણુ ઉપર રહેલી લોન પેરની સંખ્યા દેખાડે છે. એટલે કે એક લોન પેર ઈ મધ્યસ્થ પરમાણુ ઉપર આવેલી છે. તો આવા અણુની અંદર જ્યારે Z નું મૂલ્ય 2 હોય તો મધ્યસ્થ પરમાણુ A નામનો પરમાણુ B નામના પરમાણુ સાથે એક બંધ બનાવે, એટલે બોન્ડિંગ પેર 1. E આવેલો છે એટલે એની ઉપર એક લોન પેર હશે, એટલે લોન પેર 1. અણુનો ભૌમિતિક આકાર કેવો હોય? તો અણુના ભૌમિતિક આકારમાં તો બોન્ડિંગ પેર અને લોન પેર 2 જોવામાં આવે, એટલે અણુનો ભૌમિતિક આકાર તો રેખીય જ થશે. એટલે ઉપર મુજબ રેખીય આકાર. અણુનો ભૌમિતિક આકાર રેખીય જ થશે. હા, એમાં મારે VSEPR સિદ્ધાંત ઉપરથી આકાર નક્કી કરવો હોય તો આ મધ્યસ્થ પરમાણુ A, એની બાજુમાં એક પરમાણુ B અને મધ્યસ્થ પરમાણુ ઉપર એક લોન પેર છે, એટલે તો આ અણુનો આકાર પણ રેખીય જ થશે. કારણ કે 2 જ પરમાણુ છે, 2 પરમાણુથી અણુની રચના થઈ હોય એટલે અણુનો આકાર રેખીય જ હોય. સંકરણ તો કે સંકરણ આવશે sp. તો આવા ABE પ્રકારના અણુની અંદર આપણે Z ના મૂલ્ય ઉપરથી પહેલા એમાં બોન્ડિંગ પેર, લોન પેર ઈ નક્કી કર્યા પછી આ અણુના ભૌમિતિક આકાર અને એના શેપ વિશેની વાત કરીશું. હવે આપણે વાત કરીએ AB3 પ્રકારનો અણુ. હવે AB3 પ્રકારનો અણુ એટલે Z નું મૂલ્ય 3. પછી આપણે એના ઉદાહરણો જોઈએ કે Z નું મૂલ્ય કેવી રીતે આવ્યું AB3 પ્રકારના અણુમાં. એની અંદર બોન્ડિંગ પેર તો કે બોન્ડિંગ પેર 3 છે, લોન પેર 0. તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 આવા પરમાણુઓ છે જે આ પ્રમાણે ગોઠવાયેલા હોય. આ મધ્યસ્થ પરમાણુ, એની આસપાસ 3 પરમાણુઓ આ પ્રમાણે ગોઠવાય. એટલે આ અણુનો ભૌમિતિક આકાર થશે સમતલીય ત્રિકોણ. અને એની અંદર બંધ કોણ એ 120 અંશનો થાય. Z જેટલો છે એટલી જ બોન્ડિંગ પેર છે, લોન પેર 0 હોય. અણુનો જે શેપ છે ઈ શેપ ઈ માત્ર બોન્ડિંગ પેર ઉપર જ આધાર રાખે, લોન પેર ઉપર આધાર રાખતો નથી.
જ્યાં આની અંદર બોન્ડિંગ પેર અને લોન પેર બે ધ્યાનમાં લેવામાં આવે તો અહીંયા લોન પેર તો છે નહીં, એટલે અણુનો જે ભૌમિતિક આકાર થશે એ જ VSEPR સિદ્ધાંત ઉપરથી અણુનો શેપ થશે, એટલે અણુનો શેપ સમતલીય ત્રિકોણ. અને Z નું મૂલ્ય 3 હોય ત્યારે એ અણુમાં સંકરણ sp2 પ્રકારનું થાય. હવે આપણે વાત કરીએ ab2e પ્રકારના અણુની. ab2e પ્રકારનો અણુ, એનો અર્થ કે Z3 છે પણ એમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બે જ પરમાણુ છે, મધ્યસ્થ પરમાણુ ઉપર એક લોન પેર છે, એટલે બોન્ડિંગ પેર 2, એક લોન પેર, બોન્ડિંગ પેર 2, એક લોન પેર. એ અણુના ભૌમિતિક આકારની મારે વાત કરવી હોય તો મધ્યસ્થ પરમાણુ આ, એની આજુબાજુ બે પરમાણુ, એટલે આ B નામના પરમાણુ, અને મધ્યસ્થ પરમાણુ પાસે એક લોન પેર. તો ભૌમિતિક આકારમાં તો લોન પેર અને બોન્ડિંગ પેર બધાનો સમાવેશ કરી લેવાનો હોય, એટલે અણુનો ભૌમિતિક આકાર તો સમતલીય ત્રિકોણ જ થશે. પણ હવે અહીંયા તમને BAB વચ્ચેનું બંધ કોણ એ 120 અંશનો જોવા મળશે નહીં, કારણ કે VSEPR સિદ્ધાંત ઉપરથી લોન પેર બોન્ડિંગ પેર એમની વચ્ચે અપાકર્ષણ હોય છે. તો આ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ હોય, બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય, લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ એ બોન્ડિંગ પેર કરતા વધુ હોય. એટલે આ જે ખૂણો છે BAB વચ્ચેનો ઈ ખૂણો પહેલા જે હતો એના કરતા થોડોક સંકોચાશે, એટલે આ ખૂણાનું માપ 120 અંશ કરતા ઓછું આવશે, એટલે લેસ ધેન 120. 120 અંશ કરતા આ ખૂણો નાનો આવશે. હવે આપણે આના શેપની વાત કરવી છે, તો શેપની અંદર લોન પેરના ઇલેક્ટ્રોનને ગણતરીમાં લેવામાં આવતા નથી, માત્ર બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવામાં આવે, એટલે અણુનો આકાર આવો થશે. એટલે એને આપણે ઉલટાઈ નાખીએ તો V શેપ કેવો હોય તો કહી શકાય, અથવા એને બેન્ડ કહેવાય, અથવા એને કોણીય આકાર તરીકે આપણે ઓળખીએ છીએ. Z3 છે એટલે સંકરણ તો એ જ આવે, કયું તો કે sp2 પ્રકારનું સંકરણ. એના પછી આપણે વાત કરીએ abe2 પ્રકારનું અણુ. એનો અર્થ કે Z3 બોન્ડિંગ પેર 1 લોન પેર 2, કારણ કે E2 લખેલું છે એટલે મધ્યસ્થ પરમાણુ ઉપર બે લોન પેર છે. તો એ અણુના ભૌમિતિક આકારની આપણે વાત કરવી હોય તો મધ્યસ્થ પરમાણુમાં A, એની સાથે એક પરમાણુ છે અને બે લોન પેર છે, તો બે લોન પેરને આપણે આ પ્રમાણે ગોઠવી દઈએ, અને આ એક પરમાણુ મધ્યસ્થ પરમાણુ ની આજુબાજુ ગોઠવાયેલો પરમાણુ B. તો અણુના ભૌમિતિક આકારમાં તો આપણે લોન પેર અને બોન્ડિંગ પેર બેનો સમાવેશ કરી લેવાનો છે, એટલે અણુનો ભૌમિતિક આકાર તો ફરી પાછો સમતલીય ત્રિકોણ જ થશે. અણુનો ભૌમિતિક આકાર સમતલીય ત્રિકોણ. હવે બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું, પણ લોન પેર વચ્ચે અપાકર્ષણ વધારે. હવે અહીંયા આપણે ખૂણાની વાત કરવી હોય તો આ જે અણુ છે એ અણુ આપણને એના શેપના અનુસંધાને વાત કરીએ તો લોન પેર ગણતરીમાં લેવામાં આવતી નથી, એટલે બે જ પરમાણુઓ વચ્ચે એક બંધ છે, એટલે અણુનો આકાર રેખીય થશે. ભૌમિતિક આકાર જુઓ ત્યારે લોન પેર અને બોન્ડિંગ પેર આ બધાનો સમાવેશ કરીને અણુનો આકાર કહેવાય. પણ જ્યારે આપણે VSEPR સિદ્ધાંત ઉપરથી અણુના શેપની વાત કરતા હોય ત્યારે એમાં બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોનને જ ગણતરીમાં લેવાના,
લોન પેરને ગણતરીમાં લેવાના નથી, એટલે અણુનો આકાર કેવો થાય તો કે રેખીય થાય. સંકરણ તો ફરી પાછું sp2 પ્રકારનું સંકરણ થશે. તો આ થઈ વાત APE2 પ્રકારના અણુની. હવે આના અનુસંધાને આપણે કેટલાક ઉદાહરણોની વાત કરીએ કે ભાઈ આમાં કયું સંકરણ હોય, એની અંદર બોન્ડિંગ પેર કેટલી હોય, એમાં લોન પેર કેટલી હોય, અણુનો ભૌમિતિક આકાર કયો હોય, અણુનો શેપ કયો હોય, એમાં સંકરણ કયા પ્રકારનું હોય, બંધ કોણ કેટલો હોય. દાખલા તરીકે આપણે SO3 નામના અણુની વાત કરીએ તો ભાઈ આ SO3 નામના અણુની અંદર Z નું મૂલ્ય શોધો. એમાં બોન્ડિંગ પેર, લોન પેર, ભૌમિતિક આકાર, VSEPR સિદ્ધાંત ઉપરથી અણુનો શેપ અને એની અંદર સંકરણ જણાવો. એટલે પહેલા તો જો આપણે સંકરણ નક્કી કરવું હોય તો Z ગણવો પડે. હવે Z કેવી રીતે તો કે 1/2 મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે સલ્ફર એના 6 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં હોય એટલે કે 16 નંબર છે કે 2 8 6. એની આજુબાજુ રહેલા મોનોવેલેન્ટ એટમ પરમાણુ તો એ એક છે નહીં, ધન ભાર કે ઋણ ભાર છે નહીં, એટલે અહીંયા 6 આવશે. 6/2 એટલે 3. Z નું મૂલ્ય 3 આવે છે. હવે Z 3 આવે છે એટલે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 પરમાણુઓ છે એટલે ઓછામાં ઓછો એક બંધ તો બનાવે. એટલે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન કેટલા થાય તો કે 6, એટલે બોન્ડિંગ પેર 3 થાય. હવે બોન્ડિંગ પેર 3 હોય, Z 3 છે તો એનો અર્થ કે લોન પેર 0. હવે એની અંદર બોન્ડિંગ પેર 3 છે તો બોન્ડિંગ પેર 3 અહીંયા છે, લોન પેર તો કે 0. તો સંકરણ કયું હશે? Z નું મૂલ્ય 3 છે એટલે સંકરણ આપણને ખબર છે કયું હોય, sp2 પ્રકારનું સંકરણ હોય. SO3 ની અંદર સંકરણ કયું હોય? sp2 પ્રકારનું. ઈ અણુનો ભૌમિતિક આકાર કયો હોય તો કે સમતલીય ત્રિકોણ. ઈ અણુનો શેપ કયો હોય તો કે શેપ પણ સમતલીય ત્રિકોણ. એમાં બંધકારક જે કક્ષકો છે એમની વચ્ચેનો બંધ કોણ કેટલો હોય તો કે 120 અંશ. તો SO3 નું જે બંધારણ છે એને આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. તો અણુનો ભૌમિતિક આકાર થશે સમતલીય ત્રિકોણ, અણુનો શેપ પણ સમતલીય ત્રિકોણ. જ્યારે લોન પેર 0 હોય ત્યારે અણુનો જે ભૌમિતિક આકાર હોય એ જ અણુનો શેપ થાય. સંકરણ કયું તો Z નું મૂલ્ય 3 આવે છે એટલે સંકરણ કયું sp2 પ્રકારનું હશે. બીજું ઉદાહરણ લઈએ. માની લો કે HNO3 તો HNO3 ની અંદર પહેલા Z ગણી નાખીએ. Z બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, સંયોજકતા ઇલેક્ટ્રોન તો કે 5, ચાર્જ કોઈ છે નહીં. ચાર્જ માઈનસ હોય તો એ જેટલો માઈનસ ચાર્જ હોય એટલા ઉમેરવાના, પ્લસ ચાર્જ હોય એટલા બાદ કરવાના. અને મોનોવેલેન્ટ એટમ જેવા કે હાઇડ્રોજન, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડીન તો હાઇડ્રોજન 1 છે એટલે +1 એટલે Z નું મૂલ્ય 3 આવશે. હવે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 4 પરમાણુઓ છે, 3 ઓક્સિજન ને એક હાઇડ્રોજન, પણ આ તો એસિડ છે એટલે હાઇડ્રોજનનો પરમાણુ તો ઓક્સિજન સાથે બંધથી જોડાયેલો હોય. તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 ઓક્સિજનના પરમાણુઓ જોડાયેલા હોય એટલે 3 બોન્ડિંગ પેર હોય. Z નું જે મૂલ્ય આવે છે ઈ મૂલ્ય બોન્ડિંગ પેર અને લોન પેરનો કુલ સરવાળો છે. હવે એમાં બોન્ડિંગ પેર 3 છે એટલે લોન પેર 0. Z નું મૂલ્ય 3 આવે છે એટલે સંકરણ થશે sp2 પ્રકારનું. Z નું મૂલ્ય 3 આવે, સંકરણ sp2 પ્રકારનું થશે. હવે sp2 પ્રકારનું સંકરણ, Z નું મૂલ્ય 3, બોન્ડિંગ પેર પણ 3, લોન પેર 0, સંકરણ sp2, લોન પેર 0 છે
એટલે જે એનો ભૌમિતિક આકાર હોય એ જ એનો શેપ થશે એટલે અણુનો ભૌમિતિક આકાર સમતલીય ત્રિકોણ આ પ્રમાણે નાઇટ્રોજન એની સાથે 3 ઓક્સિજન અને ઓક્સિજન સાથે અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હોય તો HNO3 ની અંદર બોન્ડિંગ પેર 3 હોય લોન પેર 0 Z નું મૂલ્ય 3 એની અંદર સંકરણ છે ઈ છે sp2 પ્રકારનું અને અણુનો ભૌમિતિક આકાર અને અણુનો શેપ ઈ સમતલીય ત્રિકોણ થશે કારણ કે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર નથી ત્રીજું આવશે NO3- તો NO3- Z ગણીએ Z બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન એના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 ઋણ ચાર્જ છે એટલે એક ઉમેરવાનો મોનોવેલેન્ટ એટમ છે નહીં 6/2 Z નું મૂલ્ય 3 મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 પરમાણુ ગોઠવાયેલા છે એટલે બોન્ડિંગ પેર પણ 3 લોન પેર E0 તો ફરી પાછું આગળ જે હતા ઉદાહરણ એના જેવું જ ઉદાહરણ અણુનો ભૌમિતિક આકાર સમતલીય ત્રિકોણ VSEPR સિદ્ધાંત ઉપરથી અણુનો શેપ પણ સમતલીય ત્રિકોણ સંકરણ તો કે sp2 પ્રકારનું સંકરણ sp2 પ્રકારનું હવે આપણે વાત કરવી છે કે SO3 આમાંથી કયા પ્રકારનો અણુ છે તો આપણે કેલ્ક્યુલેશન કર્યું છે આ મધ્યસ્થ પરમાણુ એને હું A નામ આપી દઉં આ એની આજુબાજુ ગોઠવાયેલા પરમાણુઓ તો કે E3 છે એટલે AB3 લોન પેર છે નહીં એટલે આ અણુ AB3 પ્રકારનો થશે આમાં પણ મધ્યસ્થ પરમાણુ એ એની આજુબાજુ 3 પરમાણુઓ એટલે AB3 મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર નથી એટલે AB3 પ્રકારનો અણુ એ જ રીતે આ પણ AB3 પ્રકારનો અણુ થશે આગળ આપણે વાત કરીએ SO2 નામનો અણુ તો પહેલા Z ગણીએ Z બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ સલ્ફર સંયોજકતા ઇલેક્ટ્રોન 6 પ્લસ માઈનસ ચાર્જ છે નહીં મોનોવેલેન્ટ એટમ પણ નથી એટલે 6/2 3 Z નું મૂલ્ય 3 પણ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ તો બે જ પરમાણુ ગોઠવાયેલા છે એટલે બોન્ડિંગ પેર કેટલી થશે તો કે 2 એનો અર્થ કે લોન પેર એક હશે બોન્ડિંગ પેર 2 અને એક લોન પેર એનો અર્થ કે આ અણુ કયા પ્રકારનો થશે તો કે AB2E પ્રકારનો AB2 બે બંધ બનાવે છે એટલે AB2 અને એક લોન પેર તો AB2E પ્રકારનો અણુ એટલે આવો થશે જેમાં Z3 બોન્ડિંગ પેર 2 લોન પેર 1 અણુનો ભૌમિતિક આકાર તો અણુનો ભૌમિતિક આકાર તો સમતલીય ત્રિકોણ જ થાય કારણ કે એમાં બોન્ડિંગ પેર અને લોન પેર બે ગણવાની આવે તો આ મધ્યસ્થ પરમાણુ સલ્ફર એની આજુબાજુ બે ઓક્સિજનના પરમાણુ અને મધ્યસ્થ પરમાણુ ઉપર એક લોન પેર તો અણુનો માર ભૌમિતિક આકાર કેવો હોય તો સમતલીય ત્રિકોણ એની જ્યોમેટ્રી જે છે ઈ થશે સમતલીય ત્રિકોણ પણ મારે ઈ અણુનો VSEPR સિદ્ધાંત ઉપરથી ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ ઉપરથી ઈ અણુનો શેપ માર કેવો હોય તો અણુનો શેપ નક્કી કરતી વખતે લોન પેર ને ગણતરીમાં લેવામાં આવતી નથી એટલે હવે આ ત્રણને ધ્યાનમાં લેવામાં આવે બોન્ડિંગ પેર ને એટલે અણુનો શેપ થશે V શેપ અથવા તો બેન્ડ અથવા તો કોણીય અને Z નું મૂલ્ય 3 આવે છે એટલે ઈ અણુની અંદર સંકરણ કયું તો કે sp2 પ્રકારનું સંકરણ હશે હા આમાં બંધ કોણ એ 120 અંશનો નહીં હોય કારણ કે લોન પેર અને બોન્ડિંગ પેર આ બે વચ્ચે અપાકર્ષણ હોય અને અપાકર્ષણના લીધે આ બોન્ડિંગ પેર અંદર સંકોચાય એટલે આ ખૂણો 120 અંશ કરતા નાનો આવશે
તો આ પ્રમાણે AB2 ABE AB3 AB2E ABE2 આવા જુદા જુદા પ્રકારના અણુઓ માટે ઝેડ પેલા ગણવાનો, બોન્ડિંગ પેર કેવી રીતે ગણવી, લોન પેર. બોન્ડિંગ પેર એટલે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ રહેલા કોર્નરના પરમાણુઓની સંખ્યા, ઈ બોન્ડિંગ પેરમાં આવશે. ઓછામાં ઓછો એક બંધ બનાવે. બાકીની લોન પેર જે આપણે અહીંયા ગણતરી કરી છે એ પ્રમાણે. તો આવા જુદા જુદા અણુઓ, ઈ અણુઓના ભૌમિતિક આકાર અને ઈ અણુઓના શેપ. આગળ જઈએ આપણે હવે. આગળ આપણે વાત કરીશું AB4 પ્રકારના અણુની. આ AB4 પ્રકારનો અણુ કે જેમાં Z નું મૂલ્ય 4, બોન્ડિંગ પેર પણ 4, લોન પેર 0. અણુના ભૌમિતિક આકારની વાત કરવી છે તો આ મધ્યસ્થ પરમાણુ, ઈ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જુદા જુદા ચાર એક પરમાણુઓ ગોઠવાયેલા છે આ પ્રમાણે. મધ્યસ્થ પરમાણુ એની આજુબાજુ આવા જુદા જુદા ચાર પરમાણુઓ ગોઠવાયેલા છે એટલે અણુનો ભૌમિતિક આકાર થશે સમચતુષ્ફલકીય. લોન પેર છે નહીં, જેટલું Z નું મૂલ્ય છે એટલા જ બોન્ડિંગ પેર છે એટલે જે અણુનો ભૌમિતિક આકાર આવશે ઈ જ VACPR ઉપરથી એનો શેપ આવશે. તો અણુનો શેપ ઈ પણ સમચતુષ્ફલકીય. Z નું મૂલ્ય 4 છે એટલે સંકરણ આવશે કયું તો કે sp3 પ્રકારનું. હવે આપણે વાત કરીએ AB3E પ્રકારના અણુની. AB3E જેમાં Z નું મૂલ્ય 4 પણ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 પરમાણુ એટલે બોન્ડિંગ પેર 3. AB3E Z4 બોન્ડિંગ પેર 3, એક લોન પેર. હવે આનો ભૌમિતિક આકાર મારે દર્શાવવો હોય તો મધ્યસ્થ પરમાણુ, ઈ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જુદા જુદા ત્રણ એક પરમાણુ આવેલા છે. ઈ ત્રણ પરમાણુ આ પ્રમાણે ગોઠવાયેલા હોય અને મધ્યસ્થ પરમાણુ પાસે એક લોન પેર. તો ભૌમિતિક આકારમાં તો લોન પેરને ગણતરીમાં લેવાની જ છે એટલે ભૌમિતિક આકારમાં તો કોઈ જ ફેર નથી પડવાનો, ઈ તો સમચતુષ્ફલકીય જ થવાનો છે. હવે જ્યારે બોન્ડિંગ પેર, જ્યારે લોન પેર 0 હોય ત્યારે આની અંદર BAB આ જે બંધ કોણ છે ઈ બંધ કોણ 109 ને 28 મિનિટ જેટલો આવે. પણ અહીંયા આપણને બંધ કોણ 109 મિનિટ જોવા મળશે નહીં કારણ કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ હોય એટલે ઈ અંદરની તરફ સંકોચાય એટલે આ જે ખૂણો છે ઈ ખૂણો 109 મિનિટ કરતા નાનો આવશે. શેપની વાત કરવી હોય તો શેપની અંદર આપણે લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેરને ગણતરીમાં લેતા નથી એટલે અણુનો ભૌમિતિક આકાર આવો થશે પિરામિડલ જેવો એટલે આનો આકાર થશે શેપ પિરામિડલ. હા ભૌમિતિક આકાર કે તો સમચતુષ્ફલકીય છે કારણ કે આની અંદર આપણે લોન પેર લઈ લઈએ છીએ. હવે તમારી બુકની અંદર ભૌમિતિક આકારના સાથે સાથે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર એવું લખ્યું છે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર. હવે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર એટલે એમાં લોન પેરને ગણતરીમાં લઈ લેવાનો. અણુનો આકાર શેપ VACPR ઉપરથી કેવો હોય તો ઈ પિરામિડલ થશે કારણ કે એમાં લોન પેરને ગણતરીમાં લેવામાં આવતી નથી. Z4 છે સંકરણ sp3 થશે.
એ જ રીતે આગળ A2E2 પ્રકારના અણુની વાત કરીએ તો જેમાં Z નું મૂલ્ય 4, મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 2 પરમાણુ એટલે બોન્ડિંગ પેર 2, લોન પેર તો કે લોન પેર પણ 2. તો AB2E2 પ્રકારનો અણુ એમાં મધ્યસ્થ પરમાણુ એની આજુબાજુ 2 પરમાણુ બોન્ડિંગ પેર થી જોડાયેલા હોય અને મધ્યસ્થ પરમાણુ પાસે 2 લોન પેર છે. હવે આમાં એક જ લોન પેર હતી, જ્યારે અહીંયા 2 લોન પેર છે એટલે લોન પેર વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ હોય એટલે આ બંધ કોણ હજુ પણ નાનો થશે. જે બંધ કોણ છે હજુ પણ નાનો થશે. અણુનો ભૌમિતિક આકાર કેવો હોય તો સમચતુષ્ફલકીય છે, કારણ કે એમાં લોન પેર બોન્ડિંગ પેર બે ગણતરીમાં લેવાના. પણ મારે અણુનો શેપ કેવો હોય તો લોન પેર ને ગણતરીમાં લેવાની આવતી નથી, માત્ર બોન્ડિંગ પેર ને જ ધ્યાનમાં લેવાની. એટલે અણુનો આકાર થશે વી શેપ અથવા બેન્ડ અથવા કોણીય એંગ્યુલર. અને સંકરણ Z નું મૂલ્ય 4 હોય એટલે સંકરણ sp3 પ્રકારનું આવે. હવે આના અનુસંધાને કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ. દાખલા તરીકે આપેલું છે તમને CH4, તો CH4 આમાંથી કયા પ્રકારનો અણુ છે? બીજું આપ્યું છે NH3, CH4 NH3, પછી આપ્યું છે H2O, પછી આપ્યું છે CH3-. તો આ અણુ માટે આપણે બોન્ડિંગ પેર ગણવા છે, લોન પેર ગણવા છે, અણુનો ભૌમિતિક આકાર કેવો છે, અણુનો શેપ નક્કી કરવો છે, એમાં સંકરણ નક્કી કરવું છે. ચલો પહેલા દરેક માટે આપણે Z શોધી કાઢીએ. તો CH4 માટે Z બરાબર 1/2, મધ્યસ્થ પરમાણુ કાર્બન સંયોજકતા ઇલેક્ટ્રોન 4, મોનોવેલન્ટ એટમ હાઇડ્રોજન ઈ પણ 4, 8/2 એટલે Z નું મૂલ્ય 4 આવે. હવે Z4 આવે એટલે CH4 ની અંદર બોન્ડિંગ પેર કેટલી? તો કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 4 પરમાણુ છે એટલે બોન્ડિંગ પેર 4, લોન પેર તો કે લોન પેર 0. એનો અર્થ કે આ અણુ કયા પ્રકારનો થાય? તો કે AB4 પ્રકારનો અણુ થશે. તો AB4 અહીંયા આપેલો છે, એનો ભૌમિતિક આકાર થશે સમચતુષ્ફલકીય. મધ્યસ્થ પરમાણુ તરીકે અહીંયા કાર્બન મૂકી દો, 4 હાઇડ્રોજનના પરમાણુ, અણુનો શેપ ઈ પણ સમચતુષ્ફલકીય કારણ કે લોન પેર 0 છે. અને સંકરણ તો સંકરણ આવશે sp3. ચલો NH3 માટે Z નું મૂલ્ય ગણીએ. 1/2, મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના 5, મોનોવેલન્ટ એટમ હાઇડ્રોજન 3, ચાર્જ કોઈ છે નહીં, 8/2, 4. પણ અહીંયા હવે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 જ પરમાણુ છે એટલે બોન્ડિંગ પેર 3 થશે. તો એક લોન પેર હશે કારણ કે Z એ બોન્ડિંગ પેર અને લોન પેર નો સરવાળો જ છે. તો NH3 નામનો જે અણુ છે ઈ અણુનો ભૌમિતિક આકારમાં દર્શાવો હોય તો આ નાઇટ્રોજન, એની સાથે 3 હાઇડ્રોજનના પરમાણુઓ અને મધ્યસ્થ પરમાણુ પાસે એક લોન પેર એટલે અણુનો ભૌમિતિક આકાર તો સમચતુષ્ફલકીય છે કારણ કે આમાં લોન પેર બોન્ડિંગ પેર બધું જ ગણતરીમાં લેવામાં આવે એટલે સમચતુષ્ફલકીય થાય. પણ મારે એનો શેપ નક્કી કરવો હોય તો લોન પેર ને ગણતરીમાં લેવાની થતી નથી એટલે તોયનો આકાર પિરામિડલ થશે, ત્રિકોણીય પિરામિડલ. સંકરણ તો Z4 છે એટલે સંકરણ sp3 પ્રકારનું થશે. એ જ રીતે એનો અર્થ કે NH3 ઈ કયા પ્રકારનો અણુ થયો? બોન્ડિંગ પેર 3, એક લોન પેર, એનો અર્થ કે AB3E પ્રકારનો અણુ થશે. H2O તો એના માટે Z બરાબર 1/2, મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, વેલેન્સ ઇલેક્ટ્રોન 6, મોનોવેલન્ટ એટમ 2, 8/2, 4.
હવે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બે જ પરમાણુઓ છે એટલે બોન્ડિંગ પેર પણ બે, તો એનો અર્થ કે લોન પેર ઈ પણ બે હશે. તો અણુ કયા પ્રકારનો થયો? તો કે Ab2 E2 પ્રકારનો અણુ થાય. અને Ab2 E2 પ્રકારનો અણુ એટલે આ જેમાં બોન્ડિંગ પેર 4 સોરી Z4 બોન્ડિંગ પેર 2 લોન પેર 2 અણુનો ભૌમિતિક આકાર તો કે આવો હશે, જેમાં લોન પેર ને બોન્ડિંગ પેર બેને ધ્યાનમાં રાખીને આકાર કેવો હોય તો સમચતુષ્ફલકીય. પણ જો આપણે એનો શેપ કેવો હોય તો લોન પેર નહીં જોવાની, માત્ર બોન્ડિંગ પેર જ, તો V અથવા બેન્ટ અથવા કોણીય સંકરણ sp3 પ્રકારનું. CH3 માઈનસ માટે તો કે Z ગણીએ તો 1/2 મધ્યસ્થ પરમાણુ કાર્બન સંયોજકતા ઇલેક્ટ્રોન 4 -1 ચાર્જ છે એટલે એક ઉમેરવાનો, મોનોવેલેન્ટ એટમ હાઇડ્રોજન 3 એટલે 3 E ઉમેરવાના એટલે 8/2 Z નું મૂલ્ય 4. હવે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 પરમાણુઓ ગોઠવાયેલા છે એટલે બોન્ડિંગ પેર થશે 3, જ્યારે લોન પેર 1. એનો અર્થ કે અણુ કયો થશે? તો કે બોન્ડિંગ પેર 3 છે ને એક લોન પેર એટલે Ab3 E પ્રકારનો અણુ થશે. અને Ab3 E પ્રકારનો અણુ એટલે આવો, જેમાં Z4 બોન્ડિંગ પેર 3 લોન પેર 1. અણુનો ભૌમિતિક આકાર તો એ તો સમચતુષ્ફલકીય છે. અણુનો ભૌમિતિક આકાર કયો? સમચતુષ્ફલકીય. પણ VSEPR ઉપરથી શેપ તો કે ત્રિકોણીય પિરામિડલ, સંકરણ તો કે sp3 પ્રકારનું. તો AB4 AB3E AB3 AB2E2 આવા જુદા જુદા અણુઓ એની અંદર બંધ કોણ અને આકાર વિશેની માહિતી આ Z ના મૂલ્યો ઉપરથી અને બોન્ડિંગ પેર અને લોન પેર ઉપરથી આપણે નક્કી કરી શકીએ. આગળ વાત કરીએ. હવે આવશે AB5 પ્રકારનો અણુ. તો AB5 જેમાં Z બરાબર 5 બોન્ડિંગ પેર પણ 5 લોન પેર 0. તો AB5 પ્રકારનો અણુ એમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ આ 5 પરમાણુઓ જે બોન્ડિંગ પેર થી જોડાયેલા છે એ આ પ્રમાણે ગોઠવાશે. આ 3 છે એ એક સમતલની અંદર ગોઠવાયેલા હોય, જ્યારે આ એક ઉપરના સમતલની એક ઉપર અને આ એક સમતલની નીચે. તો આવો જે આકાર છે એની અંદર આ એક આવી ત્રિકોણ જેવી રચના બનશે અને એક અહીંયા પિરામિડ બનશે આ પ્રમાણે. એટલે આ અણુનો ભૌમિતિક આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડ. લોન પેર છે નહીં, જેટલો Z છે એટલી જ બોન્ડિંગ પેર એટલે અણુનો શેપ પણ ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે Z5 છે એટલે સંકરણ થશે કયું? તો કે sp3d પ્રકારનું. અણુનો જે ભૌમિતિક આકાર છે એ અણુનો ભૌમિતિક આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ થશે. હવે અણુના ભૌમિતિક આકારની અંદર આ એક જ સમતલની અંદર જે આ 3 પરમાણુઓ બોન્ડિંગ પેરથી જોડાયેલા છે એને આપણે એક્સિયલ કહીશું. અને આ જે બે પરમાણુઓ સમતલની ઉપર અને નીચે છે એને આપણે ઇક્વિટોરિયલ કહીશું. તો AB5 પ્રકારના અણુની રચના
આ પ્રકારે થશે. ત્યાર પછી આપણે વાત કરીએ AB4E પ્રકારનો અણુ, જેમાં Z નું મૂલ્ય 5, બોન્ડિંગ પેર 4, એક લોન પેર. AB4E પ્રકારનો અણુ જેમાં 4 બોન્ડિંગ પેર અને એક લોન પેર. તો 4 બોન્ડિંગ પેર અને એક લોન પેર ઈ આ પ્રમાણે ગોઠવાશે. માનો કે આ મધ્યસ્થ પરમાણુ, તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 4 બોન્ડિંગ પેર, ઈ 4 બોન્ડિંગ પેર ઈ આ અને આ એક લોન પેર. આ મધ્યસ્થ પરમાણુ એની આજુબાજુ 4 પરમાણુઓ જે બોન્ડિંગ પેર થી જોડાયેલા છે આ પ્રકારે ગોઠવાય અને આ એક લોન પેર. હવે આને આપણે આમ ઉલટાઈ નાખીએ એટલે એનો આકાર સીસો જેવો એટલે કે ચીચુડો જેવો થશે. પણ એમાં આપણે ઈ તો એનો શેપ કેવો હોય તો, બાકી અણુનો ભૌમિતિક આકાર તો અગાઉની જેમ જ ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ અણુનો મારે શેપ નક્કી કરવો હોય તો અણુનો શેપમાં આપણે લોન પેરને ગણતરીમાં લેતા નથી, એટલે તો એનો આકાર સીસો અથવા તો બુકમાં શબ્દ વાપર્યો છે ચીચુડો. તો Z5 છે એટલે એની અંદર સંકરણ sp3d પ્રકારનું થશે. તો AB4E પ્રકારના અણુમાં Z નું મૂલ્ય 5 આવે, બોન્ડિંગ પેર 4, એક લોન પેર. ઈ અણુના ભૌમિતિક આકારને આ પ્રમાણે દર્શાવાય. જ્યારે એનો શેપ, કારણ કે લોન પેર છે એટલે હવે ઈ અણુનો ભૌમિતિક આકાર ઈ જ એનો શેપ રહેશે નહીં. લોન પેર હોય એટલે અણુનો ભૌમિતિક આકાર એની અંદર બદલાવ આવે, કારણ કે લોન પેર બોન્ડિંગ પેર એમની વચ્ચે અપાકર્ષણ હોય. તો આનો જે શેપ થશે એ ચીચુડો પ્રકારનો થશે અથવા તો સીસો. એના પછી આગળ આવશે AB3E2 પ્રકારનો અણુ, જેમાં Z બરાબર 5, બોન્ડિંગ પેર 3, લોન પેર 2. હવે AB3E2 પ્રકારનો અણુ હોય તો AB3E2 પ્રકારના અણુની અંદર 3 બોન્ડિંગ પેર છે. હવે 3 બોન્ડિંગ પેર આ પ્રમાણે ગોઠવાયેલી હોય. મધ્યસ્થ પરમાણુ આ, એની આજુબાજુ 3 પરમાણુઓ આ પ્રમાણે ગોઠવાય અને બે જે લોન પેર છે એ લોન પેર આ પ્રમાણે ગોઠવાય. એટલે અહીંયા B, અહીંયા B, અહીંયા B, AB3 અને E2 બે લોન પેર. અણુનો ભૌમિતિક આકાર તો ત્રિકોણીય દ્વિપિરામિડલ, પણ આપણે એનો શેપ કેવો હોય તો આને ધ્યાનમાં નથી લેતા, એટલે આને આમ ઉલટાઈ દઈએ તો એ T પ્રકારનો શેપ થશે. એટલે આનો આકાર થશે T આકાર. સંકરણ sp3d. હવે આપણે બંધ કોણની વાત કરવી છે તો કે આની અંદર આ જે એક જ સમતલમાં આવેલા 3 મધ્યસ્થ પરમાણુની આજુબાજુ આવેલા આ 3 પરમાણુઓ છે એ એકબીજા સાથે 120 અંશનો ખૂણો રચે. એટલે 3 ખૂણા 120 અંશના આવશે. પણ એ 3 જે બોન્ડિંગ પેર છે એની સાથે આ લોન પેર ઈ 90 અંશનો ખૂણો રચે. એટલે એક 90 અંશનો ખૂણો આની સાથે, બીજો આની સાથે, ત્રીજો આની સાથે, કારણ કે સમતલની ઉપર અને એક સમતલની નીચે છે એટલે 3 ખૂણા આ ઇક્વિટેરિયલ જે છે ઈ આ 3 સાથે 90 અંશના ખૂણા બનાવે. આ જે છે ઈ પણ આ 3 સાથે 3 90 અંશના ખૂણા બનાવે. એટલે 6 ખૂણા 90 અંશના થશે. તો AB3E2 પ્રકારના અણુની અંદર અણુનો ભૌમિતિક આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ, પણ અણુનો શેપ T આકારનો થશે. તો આ થઈ વાત AB3E2 ની. હવે આપણે વાત કરીએ AB2E2, AB2E3, જેમાં Z5, બોન્ડિંગ પેર 2, લોન પેર 3.
તો ઈ અણુ એનો આપણે ભૌમિતિક આકાર નક્કી કરવો હોય તો Ab2E3 જેમાં બોન્ડિંગ પેર 2 છે, બોન્ડિંગ પેર 2 જ્યારે લોન પેર કેટલી છે 3 છે, તો ઈ અણુ આ પ્રમાણે ગોઠવાયેલો હોય એટલે આ મધ્યસ્થ પરમાણુ, આ બોન્ડિંગ પેર નો અણુ પરમાણુ એટલે આ બે બોન્ડિંગ પેર અને આ 3 લોન પેર. તો અણુનો ભૌમિતિક આકાર તો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે, પણ મારે અણુના શેપની વાત કરવી હોય તેમાં લોન પેરને આપણે ગણતરીમાં લેતા નથી એટલે આ એનો શેપ થશે. તો આ જે શેપ છે BAB એટલે અણુનો શેપ થશે રેખીય. એમાં સંકરણ કયું થાય તો કે Z5 છે એટલે સંકરણ થશે sp3d. Z5 હોય એટલે સંકરણ sp3d થાય. તો આ પ્રમાણે AB5 પ્રકારના અણુની અંદર એના ભૌમિતિક આકાર, એમાં Z ઉપરથી બોન્ડિંગ પેર, લોન પેર એ આપણે આ પ્રમાણે ગણતરી કરી શકીએ. હવે આના અનુસંધાને આપણે કેટલાક ઉદાહરણોની વાત કરીએ. દાખલા તરીકે પહેલું ઉદાહરણ આપ્યું છે XeO3F2, XeO3F2 જેના માટે આપણે Z ગણીએ. Z બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ ઝેનોન, એના સંયોજકતા ઇલેક્ટ્રોન તો કે 8, ચાર્જ છે નહીં, મોનોવેલેન્ટ એટમ ફ્લોરિન 2, 8 ને 2 10, Z બરાબર 5 આવશે. હવે બોન્ડિંગ પેર તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 ને 2 5 પરમાણુ છે, બોન્ડિંગ પેર 5, એનો અર્થ કે લોન પેર 0. તો અણુ કયા પ્રકારનો થયો તો કે AB5 પ્રકારનો અણુ થયો એટલે આ રહ્યો ઈ અણુ જેમાં Z5, બોન્ડિંગ પેર 5, લોન પેર 0. અણુનો ભૌમિતિક આકાર કયો તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. એમાં 3 બંધ કોણ 120 અંશના જે એક જ સમતલમાં આવેલા પરમાણુઓ છે એના દ્વારા મધ્યસ્થ પરમાણુ સાથે બને, અને બે જે સમતલની ઉપર અને નીચે છે એ આ સમતલમાં રહેલા બોન્ડિંગ પેર સાથે જુદા જુદા 6 એક 90 અંશના કોણ રચે છે. તો એ લોન પેર 0 છે એટલે અણુનો જે ભૌમિતિક આકાર હોય એ જ એનો શેપ આવે. અને સંકરણ કયો તો કે sp3d પ્રકારનો. તો XeO3F2 એને આપણે દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકીએ. આ Xe 3 પરમાણુઓ ઓક્સિજનના આ પ્રમાણે ગોઠવાય. અને 2 ફ્લોરિનના પરમાણુઓ આ પ્રમાણે. તો AB5 પ્રકારનો જે અણુ હોય એની અંદર જેની વિદ્યુત ઋણતા વધારે હોય એવા પરમાણુઓને પહેલા ઇક્વિટોરિયલ સ્થાનની અંદર મૂકી દેવાના. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એવા પરમાણુઓને ઇક્વિટોરિયલ સ્થાનની અંદર મૂકી દેવાના, અને બાકીના જે પરમાણુઓ છે એને એક્સિયલ સ્થાનમાં મૂકી દેવાના. એટલે FXeO એમની વચ્ચેનો જે બંધ કોણ છે ઈ બંધ કોણ ઈ 90 અંશનો થશે. એ જ રીતે FXeO ઈ બંધ કોણ પણ 90 અંશનો થશે, કારણ કે આ ત્રણ તો એક જ સમતલની અંદર આવેલા છે. પછી આ છે એ તો પિરામિડ બનાવે છે આ પ્રમાણે. તો અણુનો ભૌમિતિક આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. અણુનો શેપ પણ એ જ રહેશે કારણ કે ln pair is equal to 0. તો આ ધ્યાન રાખવાનું કે ભાઈ જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને ઇક્વિટોરિયલ સ્થાનની અંદર મૂકવામાં આવે, અને પછીના જે પરમાણુઓ છે એને ઈ જ સમતલની અંદર મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ગોઠવવામાં આવે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લઈએ એના સિવાયનું ઈ છે PF3Cl2.
PF3Cl2 તો PF3Cl2 માટે આપણે પહેલા Z ગણીએ Z બરાબર મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ 1/2 સંયોજકતા ઇલેક્ટ્રોન 5 ચાર્જ નથી 2 મોનોવેલેન્ટ એટમ 2 5 2 7 ને 3 ફ્લોરીન એટલે 3 ને 2 5 ટોટલ 5 થશે એટલે 10/2 Z5 આવશે બોન્ડિંગ પેર તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 5 પરમાણુ છે એટલે બોન્ડિંગ પેર 5 લોન પેર તો કે 0 એનો અર્થ કે અણુ થશે AB5 હવે AB5 એટલે આ અણુ હવે અહીં આપણે ગોઠવણી કરવી હોય તો આ મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ એની સાથે 3 પરમાણુ એક જ સમતલની અંદર આવેલા હોય આ પ્રમાણે અને 2 પરમાણુ જે સમતલની ઉપર અને સમતલની નીચે હોય તો અહીંયા કયા પરમાણુઓ ગોઠવવાના તો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એવા પરમાણુ તો ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઇક્વિટોરિયલ સ્થાનમાં ગોઠવવાના એક ફ્લોરીન અહીંયા અને બાકીના 2 ક્લોરીનના પરમાણુ અહીંયા મૂકી દો તો PF3Cl2 જેમાં બોન્ડિંગ પેર 5 આવશે લોન પેર 0 અણુનો ભૌમિતિક આકાર ત્રિકોણીય પિરામિડલ અણુનો શેપ ઈ પણ ત્રિકોણીય પિરામિડલ કારણ કે લોન પેર 0 છે સંકરણ sp3d થશે અને છેલ્લે ઉદાહરણ લઈ લઈએ XeOF2 XeOF2 चलो Z 1/2 मध्यस्थ परमाणु संयोजकता इलेक्ट्रॉन 8 मोनोवेलेंट एटम 2 10/2 5 अब मध्यस्थ परमाणुની આજુબાજુ 1 ને 2 3 જ પરમાણુ ગોઠવાયેલા છે એટલે બોન્ડિંગ પેર 3 એનો અર્થ કે 2 લોન પેર હવે લોન પેર નોટ ઇક્વલ ટુ 0 છે એટલે અણુનો ભૌમિતિક આકાર અને શેપ સમાન થશે નહીં હવે XeOF2 જે છે XeOF2 એને આપણે આ પ્રમાણે દર્શાવશું આ મધ્યસ્થ પરમાણુ 3 પરમાણુ સમતલમાં આ પ્રમાણે અને 2 પરમાણુ ઈ સમતલની ઉપર અને નીચે આ પ્રકારે હવે આમાં જેની વિદ્યુત ઋણતા વધારે છે તો કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ એટલે એને આપણે ઇક્વિટોરિયલ સ્થાનમાં મૂકીશું ઓક્સિજનનો પરમાણુ અહીંયા મૂકીશું અને આ 2 લોન પેર થશે તો અણુનો ભૌમિતિક આકાર તો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે પણ અણુનો મારે શેપ નક્કી કરવો હોય તો લોન પેરને ધ્યાનમાં લેવાની થતી નથી માત્ર બોન્ડિંગ પેર જ ગણતરીમાં લેવાની એટલે અણુનો શેપ T થશે તો આ અણુ કયા પ્રકારનો થશે તો કે AB 3 છે પરમાણુ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ કેટલા પરમાણુ 3 એટલે AB3 અને 2 લોન પેર એટલે AB3E2 આવું બંધારણ થશે જેમાં બોન્ડિંગ પેર 5 सॉरी Z5 बॉन्डिंग पेयर 2 એટલે AB2E3 सॉरी AB3E2 થશે AB3E2 Z5 बॉन्डिंग पेयर 3 2 लोन पेयर 2 લોન પેર એટલે અણુનો ભૌમિતિક આકાર આના ઉપરથી ત્રિકોણીય દ્વિપિરામિડલ જ્યારે અણુનો શેપ એ T થશે સંકરણ sp3d થશે તો જ્યારે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ આવા જુદા જુદા 5 પરમાણુઓ અથવા 4 પરમાણુ અને 1 લોન પેર 3 પરમાણુ અને 1 લોન પેર 2 લોન પેર 2 પરમાણુ અને 3 લોન પેર હોય ત્યારે અણુનો ભૌમિતિક આકાર અને એનો શેપ આ પ્રમાણે નક્કી કરી શકાય હવે વાત કરીશું આપણે AB6 પ્રકારના અણુની
AB6 પ્રકારનો અણુ, જેમાં Z6 બોન્ડિંગ પેર 6 લોન પેર 0 એટલે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 6 બોન્ડ પેર આ પ્રમાણે ગોઠવાશે. આ મધ્યસ્થ પરમાણુ 4 આ પ્રમાણે એક સમતલમાં, એક ઉપર એક નીચે. તો AB6 પ્રકારનો અણુ હોય તો એ અણુનો આકાર અષ્ટફલકીય થશે આ પ્રકારે. તો અણુનો ભૌમિતિક આકાર એ અષ્ટફલકીય. Z6 છે એટલે Z નું મૂલ્ય 6 હોય તો સમીકરણ sp3d2 લોન પેર 0 છે, જેટલો Z એટલી જ બોન્ડિંગ પેર એટલે VSEQR સિદ્ધાંત ઉપરથી આનો શેપ ઈ પણ અષ્ટફલકીય. તો AB6 પ્રકારના અણુની અંદર આ પ્રમાણે થશે. હવે આવશે AB5E પ્રકારનો અણુ. AB5E જેમાં Z6 બોન્ડિંગ પેર 5 એક લોન પેર, બોન્ડિંગ પેર 5 જ્યારે એક લોન પેર તો 5 બોન્ડિંગ પેર અને એક લોન પેર. તો એ અણુ એને આપણે આ પ્રમાણે દર્શાવીશું. આ મધ્યસ્થ પરમાણુ, એની આજુબાજુ 5 પરમાણુઓ છે. અને મધ્યસ્થ પરમાણુ ઉપર એક લોન પેર છે. એટલે ભૌમિતિક આકાર તો અષ્ટફલકીય છે, કારણ કે એમાં બોન્ડિંગ પેર લોન પેર બે આવી જાય. પણ જો મારે VSEPR સિદ્ધાંત ઉપરથી અણુનો શેપ નક્કી કરવો હોય તેમાં લોન પેરને ગણતરીમાં લેવાની થતી નથી, માત્ર બોન્ડિંગ પેર જ. એટલે અણુનો શેપ આ પ્રકારે થશે. અને આવો જે અણુનો આકાર છે એને આપણે ચોરસ પિરામિડલ કહીશું. ચોરસ પિરામિડલ. ભૌમિતિક આકાર તો અષ્ટફલકીય છે, એમાં લોન પેર ગણતરીમાં લેવામાં આવે, બે ગણવામાં આવે, બોન્ડિંગ પેર લોન પેર. જ્યારે આમાં માત્ર બોન્ડિંગ પેર ને જ ધ્યાનમાં લેવાય, લોન પેર ને ગણતરીમાં લેતા નથી. એટલે અણુનો શેપ થશે ચોરસ પિરામિડલ. સંકરણ તો સંકરણ તો sp3d2 પ્રકારનું છે. sp3d2 પ્રકારનું સંકરણ થશે. હવે એની અંદર આગળનું જે ઉદાહરણ છે એમાં ab4e2 એટલે આ 6 બોન્ડિંગ પેર 4 લોન પેર 2. હવે એ અણુનો ભૌમિતિક આકાર આપણે દર્શાવવો હોય તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 4 બોન્ડિંગ પેર છે. તો એ 4 બોન્ડિંગ પેર આ 4 ખૂણાઓ ઉપર આપણે ગોઠવી દઈશું. અને 2 લોન પેર એ આ પ્રમાણે ગોઠવીશું. તો ભૌમિતિક આકાર તો ઉપર મુજબ જ અષ્ટફલકીય, પણ અણુનો મારો આકાર કેવો હોય તો એમાં માત્ર બોન્ડિંગ પેર જ જોવાની. એટલે એનો આકાર થશે સમતલીય ચોરસ. સમતલીય ચોરસ અથવા સમચોરસ. સંકરણ તો કે sp3d2 પ્રકારનું. એના ઉદાહરણોની આપણે વાત કરીએ તો એક ઉદાહરણ લઈ લઈએ SF6, બીજું એક ઉદાહરણ લઈ લઈએ XCF4. તો SF6 માટે આપણે Z ગણીએ. Z બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ સલ્ફર 6 મોનોવેલેન્ટ પણ 6 12/2 Z6 મધ્યસ્થની આજુબાજુ 6 પરમાણુઓ એટલે બોન્ડિંગ પેર E6 લોન પેર 0. એનો અર્થ કે આ અણુ AB6 પ્રકારનો થશે. એટલે આ પ્રકારનો અણુ જેનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય,
PACPR સિદ્ધાંત ઉપરથી આનો શેપ પણ અષ્ટફલકીય સંકરણ sp3d2. હવે વાત કરીએ xe4 ની તો z નું મૂલ્ય તો કે 1/2 મધ્યસ્થ પરમાણુ Xe સંયોજકતા ઇલેક્ટ્રોન 8 મોનોવેલેન્ટ એટમ 4 12/2 z નું મૂલ્ય 6 બોન્ડિંગ પેર તો કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 4 પરમાણુ એટલે 4 બોન્ડિંગ પેર એનો અર્થ કે 2 લોન પેર હશે એટલે અણુ થશે Ab4E2 પ્રકારનો Ab4E2 પ્રકારનો અણુ Z6 બોન્ડિંગ પેર 4 લોન પેર 2 અણુનો ભૌમિતિક આકાર આ પ્રમાણે દોરીશું ભૌમિતિક આકાર થશે અષ્ટફલકીય પણ અણુનો શેપ થશે સમતલીય ચોરસ એમાં સંકરણ sp3d2 પ્રકારનું થશે. તો આ પ્રમાણે AB6 AB5E AB4E2 પ્રકારના જુદા જુદા અણુઓ કે જેના ભૌમિતિક આકાર અને શેપ વિશે તથા એમના સંકરણ વિશે આ માહિતી પૂરી પાડી શકાય. છેલ્લે એક આવશે AB7 પ્રકારનું છેલ્લે AB7 જેમાં Z7 બોન્ડિંગ પેર પણ 7 લોન પેર 0 અને AB7 પ્રકારનું હોય એટલે ઈ અણુ એનો ભૌમિતિક આકાર આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. આ મધ્યસ્થ પરમાણુ એની આજુબાજુ 7 પરમાણુઓ તો એક અહીંયા આપણે દર્શાવીએ એટલે આ પ્રકારે અહીંયા એક પરમાણુ અહીંયા એક પરમાણુ અહીંયા એક પરમાણુ અહીંયા એક પરમાણુ અહીંયા એક સમતલની ઉપર અને એક સમતલની નીચે એટલે આ પ્રકારે અહીંયા B અને અહીંયા B. તો આ જે અણુ છે એ અણુનો આકાર પેન્ટાગોનલ દ્વિપિરામિડ થશે પેન્ટાગોનલ દ્વિપિરામિડ. હવે એમાં બંધકોણની આપણે વાત કરીએ. આની અંદર જે બંધકોણ છે એ બંધકોણની આપણે વાત કરી દીધી. અષ્ટફલકી હોય તો બધા જ કોણ 90 અંશના હોય છે. એ અષ્ટફલકીયની અંદર બંધકોણના મૂલ્યો. હવે આની અંદર જે બંધકોણ છે પેન્ટાગોનલ દ્વિપિરામિડની અંદર એમાં આ જે બંધકોણ છે એ બધા જ 72 અંશના થશે એટલે 5 ખૂણા 72 અંશના હશે. કારણ કે રાઉન્ડ ફરીએ એટલે 360 થાય. આ 72 આ 72 આ 72 આ 72 આ 72 પણ આ બે જે સમતલની ઉપર અને નીચે આવેલા છે ઈ આ બધાની સાથે 90 અંશના ખૂણા બનાવે. એટલે ઉપરનો આ પરમાણુ સમતલનો ઈ આ 5 સાથે 5 ખૂણા 90 અંશના, નીચેનો ઈ આ 5 સાથે 5 ખૂણા 90 અંશના એટલે 10 ખૂણા 90 અંશના બનશે. તો જેટલા છેડ છે એટલી જ બોન્ડિંગ પેર છે. લોન પેર 0 એટલે અણુનો શેપ પણ પેન્ટાગોનલ દ્વિપિરામિડલ થશે અને સંકરણ થશે sp3d3 પ્રકારનું. તો sp3d3 પ્રકારનું આ પ્રમાણે સંકરણ આપણે સમજાવી શકીએ. તો આટલા બધા ઉદાહરણો દ્વારા તમને એટલો તો ચોક્કસ ખ્યાલ આવી જ ગયો હશે કે કોઈ પણ તમને અણુ આપેલો હોય તો એ અણુ માટે સૌપ્રથમ Z નું મૂલ્ય ગણવાનું. Z ઉપરથી એમાં બોન્ડિંગ પેર કેટલા છે એ ગણવાના. બોન્ડિંગ પેર નક્કી કર્યા પછી બાકીની લોન પેર નક્કી કરવાની. લોન પેર કેટલી છે એ નક્કી કરવાની. Z નું મૂલ્ય જે આવે એના ઉપરથી આપણે આનું સંકરણ નક્કી કરી શકીએ. અણુનો આકાર એ બોન્ડિંગ પેર અને લોન પેર આ બેના મૂલ્યો ઉપર આધાર રાખે. એટલે એમાં બોન્ડિંગ પેરે જોવાની, લોન પેરે જોવાની.
જ્યારે અણુના શેપની અંદર આપણે લોન પેરને ગણતરીમાં લેવાની નથી, માત્ર બોન્ડિંગ પેરને જ ધ્યાનમાં લઈ અને અણુનો શેપ નક્કી કરવાનો. તો હું તમને 3-4 ઉદાહરણો અહીંયા આપું છું, જે પ્રેક્ટિસ માટે તમારે જાતે નક્કી કરવાનું કે આની અંદર બોન્ડિંગ પેર કેટલી છે, લોન પેર કેટલી છે, આમાં કયા પ્રકારનું સંકરણ હશે, અણુનો ભૌમિતિક આકાર કયો હશે, અણુનો શેપ કયો હશે. તો એક ઉદાહરણ છે PH3, બીજું ઉદાહરણ છે AsF5, ત્રીજું ઉદાહરણ છે ClO-, ચોથું ઉદાહરણ ICl2-, અને પાંચમું એક ઉદાહરણ ICl3. તો તમે જાતે પ્રેક્ટિસ કરશો. પહેલા Z ગણવાનો, એના ઉપરથી બોન્ડિંગ પેર કેટલી, એના ઉપરથી લોન પેર કેટલી, એટલે અણુનો પ્રકાર ખબર પડી જશે. અને અણુનો પ્રકાર ખબર પડે પછી તો આ જ કોલમ પ્રમાણે તમારે ચાલવાનું છે કે ભાઈ AB6 આવે છે, AB5E આવે છે. જો AB5E આવતું હોય તો આ પ્રમાણે અણુનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય VSEPR સિદ્ધાંત ઉપરથી એનો શેપ ચોરસ પિરામિડલ થશે. તો ખાસ તમને Z ગણતા આવડવો જોઈએ. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જેટલા પરમાણુઓ હોય એટલા બંધ બને, એટલે બોન્ડિંગ પેર કેટલી થાય આમાં? તો કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 છે, એટલે આમાં બોન્ડિંગ પેર 3. આમાં બોન્ડિંગ પેર કેટલી? તો કે બોન્ડિંગ પેર 5. આમાં બોન્ડિંગ પેર કેટલી? તો કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 1. આમાં બોન્ડિંગ પેર કેટલી? તો કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 2 બોન્ડિંગ પેર. આમાં 3 બોન્ડિંગ પેર. તો Z જેટલો આવે એમાંથી બોન્ડિંગ પેર બાદ કરો એટલે લોન પેર મળી જાય. તો આ પ્રમાણે અહીંયા VSEPR સિદ્ધાંત ઉપરથી જુદા જુદા પ્રકારના અણુઓના આકારની માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.